આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા, એની ત્રીજી પૂજા એ અહીંયાથી શરૂ થાય. ત્રીજી ઢાળ જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, એ બંનેની ઢાળ પૂરી થઈ. 8 ને 8 16 પ્રકારી પૂજા પૂરી થઈ. ત્રીજે દિવસે વેદનીય કર્મ નિવારણની પૂજા અહીંયા પૂજ્યશ્રી રચે છે. પેલી જળ પૂજા. વેદનીય કર્મ એટલે શું? સામાન્યથી આપણે સમજીએ છીએ કે 2 પ્રકારના કર્મ છે વેદનીય કર્મમાં, શાતાવેદનીય અને અશાતાવેદનીય. આપણા બધાની સિમ્પલ ભાષામાં આપણે સમજીએ એવી આ ભાષા કે જીવને જ્યારે શાતા ઉપજે જેના દ્વારા, એ બધો જ શાતાવેદનીય કર્મનો ઉદય. અને જે ઘટનાઓ, પરિસ્થિતિઓ, વિચારો, વર્તનો એ બધા દ્વારા અશાતા ઉપજે, એ અશાતાવેદનીય કર્મનો ઉદય. આ ઉદયની દ્રષ્ટિએ વાત થઈ. હવે બંધની દ્રષ્ટિએ વાત કરીએ. જે કાર્યો કરવા દ્વારા કોઈ પણ જીવને, આપણા જીવને અને બીજા જીવને શાતાનો અનુભવ થાય, એ શાતાવેદનીય કર્મનો બંધ. અને એવું કોઈ પણ વિચાર, વાણી, વર્તનનું કાર્ય કે જેના દ્વારા આપણને કે બીજાને અશાતા પ્રગટે, એ અશાતાવેદનીય કર્મનો બંધ. આ એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે આપણા. હવે અહીંયા જળ પૂજા દ્વારા પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ આ ઢાળની શરૂઆત કરે છે. ત્રીજું અઘાતી વેદની જાવ લહે શિવ શર્મ સંસારે સવિ જીવને તબ લગે એ જ કર્મ. આ અઘાતી વેદનીય કર્મ છે. ક્યાં સુધી નડે જીવને? તો કે જ્યાં સુધી એ મોક્ષે નથી જતો ત્યાં સુધી. એટલે શું? તો કે અગર એને કેવળ જ્ઞાન પણ થઈ ગયું, સમજો, તો પણ આ કર્મ એને છોડતું નથી જો એને બાંધેલું છે તો. અને આપણે આનું લાઈવ એક્ઝામ્પલ જોયું છે. વર્ધમાન સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન પછી પણ લોહીના ઝાડા થયા. આ આપણી રિવીલિંગ દ્રષ્ટિએ વિચારીએ તો ગૌશાળાએ તેજોલેશા છોડી એટલે થયા, પણ મૂળમાં ભગવાનનું પોતાનું વેદનીય કર્મ ઊભું હતું એટલા માટે આ થયું. નિમિત્ત બન્યો ગૌશાળા એની નાની. એટલે કેવળ જ્ઞાન થયા પછી પણ આ કર્મ છોડતું નથી. આ એટલું ભયંકર કર્મ છે, અઘાતી કર્મ કહેવાય. હવે એ કર્મની વિચારણા હવેની આ 8 ઢાળોની અંદરમાં પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ કરશે. પહેલી જ ઢાળ. એ પહેલી ઢાળની પહેલા 8 પ્રકારની પૂજાનો એક સરસ મજાનો દુહો એ પૂજ્યશ્રીએ રચ્યો છે. 8 પૂજાઓના નામ એની અંદરમાં સરસ રીતે એમણે વણ્યા છે. નવણ વિલેપન કુસુમની જીન પૂર ધૂપ પ્રદીપ અક્ષત નૈવેદ્ય ફળ તણી કરો જીન રાજ સમીપ. 8 પ્રકારી પૂજાઓના અસ્તિત્વ માટે પ્રશ્નો જ્યારે પણ ઊભા થઈ શકે ભવિષ્યમાં, અથવા અષ્ટપ્રકારી પૂજા ક્યારથી શરૂ થઈ હશે અને કેટલા વર્ષ પહેલાં હશે, આવું કોઈને પણ ક્યારે પણ વિકલ્પ થાય તો એટલીસ્ટ આપણે અહીંયા સુધી કટ ઓફમાં તો સમજી શકીએ મિનિમમ કે આ મિનિમમ વીર વિજયજી મહારાજ સાહેબના સમયે તો હતી જ, એની પહેલાં હતી જ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આઈડેન્ટિકલી આપણે આ કહી શકાય કે વીર વિજયજી મહારાજ સાહેબે 8 પ્રકારી પૂજાને એક જ દુહામાં સંમિલિત કરી અને એ 8 પ્રકારી પૂજાનું સમર્થન કર્યું છે. કેટલી સરસ વાત છે. નવણ વિલેપન કુસુમની જીનપુર ધૂપ પ્રદીપ અક્ષત નૈવેદ્ય ફળતણી કરો જીનરાજ સમીપ. આ 8 પ્રકારની પૂજાનું પ્રણિધાન કરી અને હવે સૌથી પહેલી ઢાળ, દેશીની ઢાળની અંદરમાં એમણે રચ્યું બહુ સરસ મજાના શબ્દો. નવણની પૂજા રે નિર્મલ આત્મારે રૂડીને રઢિયાળી રે વાલા તારી દેશના, એ રાગ ઉપરથી આ આખી ઢાળ બહુ સરસ, સુમધુર
અને શાંત રસનું આ ગાન, એમાં એમણે આખી જળ પૂજાનું વર્ણન કર્યું છે કે દેવલોકની અંદરમાં જ્યારે પ્રભુની જન્મ પછીની નવણ પૂજા થાય છે, એ પૂજાની અંદરમાં દેવો કઈ રીતે સંમિલિત થાય છે, કયા ભાવપૂર્વક આ ક્રિયાઓ કરે છે, એની આખી વાત એમણે આ ઢાળની અંદરમાં રચી. શું તો કે તીર્થોદકના જળ મેલાય, મનોહર ગંધે તે ભળાય, સુરગીરે દેવા આવે રે, સેવાજીને તણી રે, કરતા નવણ તે નિર્મળ થાય. શેના દ્વારા કરે છે આ જળ પૂજા? તો કે કનક રજત મણિ કળશ ઢળાય, સુર વહુ નાચે રે માચે રંગ શું રે, ગાયક દેવ તે જીન ગુણ ગાય. અહીંયા એ લખે છે કે દેવલોકમાં પણ દેવોના પ્રકારની અંદરનો એક પ્રકાર છે. કયો પ્રકાર? તો કે ગાયક દેવનો પ્રકાર. આપણે ત્યાં જેમ દરેક વ્યક્તિ ગાન ન ગાઈ શકે, એની માટે એક સ્પેસિફિક સ્કિલ હોવી જોઈએ, અને એ સ્કિલ જે ધરાવે છે એને આપણે ગાયક કહીએ છીએ. તો જે મનુષ્યની અંદરમાં ગાયકો હોય, જે વિશેષપણે ગાઈ શકે, એવી રીતે જ દેવલોકના અનેક પ્રકારો દેવના છે, એમાંનો એક પ્રકાર છે ગાયક દેવનો. તો આ ગાયક દેવનું શું કામ? તો કે આ ગાયક દેવ આવા અવસરોએ પરમાત્માના ગુણની એ સ્તવના કરે, એ ગાન કરે, એનું આખું વર્ણન, એની વાત અહીંયા આ ઢાળની અંદરમાં એમણે લખી છે. હવે એ આ વેદનીય કર્મના આશયો અને કર્મો લખે છે. ચિહુ ગતિ માહિરે ચેતન રોડિયો, સુર નર સુખિયા જે સંસાર, નારક તીરી દુઃખનો ભંડાર. કોને શાતાવેદનીયનો ઉદય મળે છે અને કોને અશાતાવેદનીયનો ઉદય મળે છે, એની સામાન્ય આખી વાત કરે છે કે ભાઈ ચારે ચાર ગતિની અંદરમાં આત્મા જ્યારે ભટકે છે ત્યારે સુર નર સુખિયા જે સંસાર, દેવલોક અને મનુષ્યલોક, એનો સંસાર કેવો છે? તો કે સુખી સંસાર છે. અપેક્ષા એ વાત ચાલે છે. તો એને શાતાવેદનીયનો વધુમાં વધુ ઉદય હોય છે. આ બે ક્ષેત્રો એવા છે, બે ગતિ એવી છે કે જ્યાં શાતાવેદનીયનો ઉદય એ વિશેષપણે ભોગવી શકાય છે, અને બે ગતિ એવી છે કે જ્યાં અશાતાવેદનીયનો ઉદય વિશેષપણે ભોગવવાનો પડે. એ કઈ? તો કે નારક તીરી દુઃખનો ભંડાર. એટલે સામાન્યથી અહીંયા વાત મૂકી દે કે બે ગતિએ સુખનો પ્રમાણ ગણી શકાય અને બે ગતિએ દુઃખનું પ્રમાણ ગણી શકાય. આમાં અપવાદ રહેવાના જ. આ વાત વ્યક્તિગત નથી, આ વાત સર્વસામાન્ય છે. એની પછીથી એ વાત કરે છે કે હવે આ બે ગતિ જે છે નારક અને તીરી, એ દુઃખનો ભંડાર છે, તો એમાં કોણ જાય? તો એની વાત કરે છે. શે વશ સુખમાં સ્વામીને સાંભર્યા રે, તેણે હું રજળ્યો કાળ અનંત, મલિન રતન નવી તેજ જગંત, નવણની પૂજા રે નિર્મળ આત્મા રે. એટલે શું કે જ્યારે હું સુખના સમયમાં હતો ત્યારે મારા આત્માએ પ્રભુને સાંભળ્યા નહીં, યાદ ન કર્યા. એના કારણે શું થયું? તો કે એના કારણે મારે અનંત કાળ ભટકવું પડ્યું અને આવી ગતિઓમાં જન્મ લેવો પડ્યો કે જ્યાં અશાતાવેદનીયનો ઉદય સહજપણે પ્રાપ્ત થાય. કેમ આવું થયું? તો કે મલિન રતન નવી તેજ જગંત. રત્ન છું હું, જગારા મારું એવું રત્ન છે મારો આત્મા, પણ હવે મેલો થઈ ગયો છે. શેના દ્વારા? તો કે અશાતાવેદનીયના બંધ દ્વારા. અને આશાતાવેદનીયનો બંધ કઈ રીતે થયો? તો કે સુખની ગતિઓમાં મેં પ્રભુને સાંભળ્યા નહીં, એના કારણે દુઃખવાળી ગતિમાં મારે જવું પડ્યું. બહુ સહજ વાતો છે, આપણે પોતે સમજી શકીએ છીએ કે આપણને આજે મનુષ્ય ભવ મળ્યો કે જેને પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ સુખનો સમય કહે છે. એમાં આપણે પ્રભુને યાદ ન કરીએ તો કઈ ગતિ મળે, શું ફળ મળે? એની સહજ વાત એમણે મૂકી દીધી કે દેવલોક અને મનુષ્યલોકની અંદરમાં જે વ્યક્તિ સુખના સમયની અંદરમાં પ્રભુને ભૂલી જાય છે એને ભવાંતરમાં નારક અને તિર્યંચ ગતિના દુઃખ એ બહુ સહજપણે પ્રાપ્ત થઈ શકે છે. કેમ? કારણ કે એને અશાતાવેદનીય કર્મ બાંધ્યું.
જે ભોગવવા એને આ બંને ગતિમાં જવું પડશે. આપણને લાગે પ્રકાર તો 64 પ્રકારની પૂજા આમ જોવા જઈએ તો જીનેશ્વર ભગવંતની ભક્તિનો પ્રકાર છે, પણ કેવું જ્ઞાન પીરસી દે છે. ભક્તિ યોગની અંદરમાં જ્ઞાન યોગ. અને ટેકનિકલી આપણે ત્યાં લોકોત્તર શાસનની અંદરમાં અન્ય શાસનની જેમ ભક્તિ યોગ એટલે ફક્ત ભગવાનની ભક્તિ કરી રાખવી અને નીકળી જવું ઘરની બહાર અને બસ આખો દિવસ આમ ભજન કરવા, આને ભક્તિ યોગ નથી કહ્યો. ભક્તિ પણ ગાંડી ગયેલી નથી. આપણે ત્યાં ભક્તિ પણ સમજણવાળી છે. જ્ઞાન વિનાનું દર્શન એ આપણે ત્યાં ક્યારેય ઈષ્ટ નથી કીધું. સમ્યક દર્શન પણ જ્ઞાનયોગ સહિતનું જ હોય. અને એ વાતની અહીંયા યથાર્થતા પૂરે છે કે અહીંયા સમ્યક દર્શનની નિર્મળતા માટેની જે પૂજાઓ રચાણી એ પણ જ્ઞાન યોગથી પ્રચુર પૂજાઓ રચાણી. રમતા રમતા આપણને 8 કર્મનું જ્ઞાન આપી દે એવી આ પૂજા. અને એમાં આ વાત, આ પદાર્થ શે વશ સુખમાં સ્વામીને સાંભળ્યા રે, તેણે હું રજડ્યો કાળ અનંત, મલિન રતન નવી તેજ જગંત. હવે શું કરવું? ચાલો, મેં અનંતકાળમાં તો અનંતવાળા ભૂલ કરી અને એના કારણે અશાતા વેદનીય કર્મનો જે ઉદય થયો એના કારણે ભટકવું પડ્યું છે, નરક અને તિર્યંશમાં જવું પડ્યું છે. તો હવે શું કરું? તો કહે છે પ્રભુ નવરાવી રે, મેલ નિવાર શું રે. ભગવાનને નવરાવશું. એના દ્વારા આત્માના, મારા પોતાના આત્માના મેલને હું નિવારીશ. નવરાવવું અને નિવારવું. શબ્દોના પ્રાસ જુઓ, શબ્દોની રચનાઓ જુઓ. આમ જે લાલિત્ય મૂક્યું છે, જે માધુર્ય મૂક્યું છે, આપણને ખરેખર એવું લાગે કે આ લોકોની શું ગ્રીપ હશે, પકડ કેવી છે. કેમ શબ્દોને એવી રીતે રમાડે છે કે જાણે શબ્દો એમની પોતાની આમ આગવી છટા હોય. એમને આધારે જાણે મા સરસ્વતી એમની જીભ ઉપર રમતા હોય. એવી સરસ વાત. કેટલું મીઠું લાગે સાંભળવું. પ્રભુ નવરાવી રે, મેલ નિવાર શું રે. 60-70 વર્ષથી જળ પૂજાઓ આપણામાંના કેટલા બધા લોકો કરતા હશે. આપણે આના સંદર્ભની અંદરમાં જ કેટલી બધી કડીઓ બોલીએ છીએ, પણ આની મીઠાશ કેટલી સરસ લાગે. પ્રભુ નવરાવી રે, મેલ નિવાર શું રે. અને એને છેલ્લે વેદનીય કર્મની સાથે કનેક્ટ કરીને કહે છે વેદની વિઘટે મણિ ચલકંત, શ્રી શુભ વીર મળે એકાંત. જળ પૂજા કઈ રીતે કરવાની? તો કે આત્માને પોતાનું પરમાત્માનું એકાંત પ્રાપ્ત થાય એવી રીતની મનની અવસ્થા, એમાં જળ પૂજા કરવાની. તો શું થાય? તો કે વેદની વિઘટે મણિ ચલકંત. વેદનીય કર્મ એ નાશ પામે અને મણિરૂપનો આત્મા એ વિઘટંત, એ મણિ ઝળકે. આત્માનો ઝગમગાટ, એનો જળહળાટ એ જીવને પ્રાપ્ત થાય. શું કરવું પડે? તો કે આ કરવાનું. એકાંત સ્વરૂપ જળ પૂજા પરમાત્માની કરવાની. એટલે બધાથી દૂર જઈને કરવાની? તો કે ના, મનનું એકાંત પ્રાપ્ત થાય. આ આખું વેદનીય કર્મ છે ને, એનો આધાર શરીર ઓછો છે, મન વધારે છે. એનો બંધ મનથી થાય છે અને એનો ભોગવટો એ શરીરથી થાય છે. એટલે અહીંયા સૌથી પહેલી જ જળ પૂજાની ઢાળમાં લખી નાખ્યું કે મનના એકાંતમાં પ્રભુની જળ પૂજા કરવાથી અશાતા વેદનીય કર્મ દૂર થાય છે. આપણી જળ પૂજાઓ આ મનના એકાંતથી થાય છે કે નહીં એ વિચારવા જેવું. કાવ્યની અંદરમાં એમણે એક શબ્દ બહુ સરસ લખ્યો છે, સંસાર તાપા હતયે શુષિતે. જળ પૂજા કેવી હોય? તો કે સંસારનો તાપ જે છે એનો નાશ કરનારી છે. આપણને કોઈ દિવસ સંસારનો તાપ ભયંકર નથી લાગ્યો. આપણને બહુ તો શું ભયંકર લાગ્યું? દુઃખ ભયંકર લાગ્યું. એનાથી આગળ વધતા દોષ ભયંકર લાગ્યા.
પણ આ સંસાર જે આખો છે 4 ગતિ રૂપ, એનો જે તાપ આત્માએ ભોગવવો પડે છે એ આપણને ક્યારેય ભયંકર નથી લાગ્યો, કારણ કે એ લેવલ સુધી પહોંચ્યા જ નથી. આપણું મેક્સિમમ જીવન એ તો દુઃખને દૂર કરવામાં જ પૂરું થઈ જાય. દુઃખને દૂર કરવાની માંગણીઓમાં જ આપણી પૂજાઓ પૂરી થઈ ગઈ. એમાંથી કોક ઉપર ઉઠ્યું અને એણે ભગવાનને કીધું કે ભગવાન દુઃખ રહે કે ન રહે, ચિંતા એ નથી, ચિંતા એ છે કે મારા દોષને દૂર કર. આ લેવલ સુધી માંડ પહોંચાય 70-80 વર્ષના જીવનમાં. પણ અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ એક શબ્દ વાપરે છે, દુઃખ નહીં, દોષ નહીં, સંસારનો તાપ દૂર કર ભગવાન, એટલા માટે જળ પૂજા કરું છું. તને જળ સમર્પણ કરવાનું કારણ જ એ છે કે તું મારો આ તાપ દૂર કર. શેનો તાપ? દુઃખનો નહીં, દોષનો નહીં, સંસારનો તાપ. 4 ગતિ રૂપના પરિભ્રમણ રૂપ જે સંસાર છે એનો તાપ એ પ્રભુ મારાથી દૂર કર. અને આ સરસ મજાની વાત દ્વારા છેલ્લે જે મંત્ર લખે છે એની અંદરમાં ઓમ રેમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય વેદનીય કર્મ નિવારણાય શ્રીમતે શ્રી વીર જિનેન્દ્રાય જલમ યજામહે સ્વાહા. આ એક આયામ આપણને આપ્યો એમણે કે જ્યારે જીવનની અંદરમાં અશાતા વિજ્ઞાનનો ઉદય આવ્યો હોય, આપણો કે કોઈ બીજાનો, અને એ દૂર કરવું છે તો ત્યારે આપણા મંત્રની અંદરમાં વેદનીય કર્મ નિવારણાય એ શબ્દ રિપ્લેસ કરી અને પછી જળની આ સમર્પણની ધારા સ્વાહા દ્વારા કરવાની છે. તો આ વેદનીય કર્મના નિવારણની 8 ઢાળમાંની આ પહેલી ઢાળ, ત્રીજી ઢાળનો પહેલો પૂજાનો આયામ, બીજી ચંદન પૂજા. ચંદન પૂજાની વાતમાં સરસ મજાની આ પણ ઢાળ છે, દાયક દિલવસિયા. આશાવરી રાગમાં આ એક સરસ મજાની ઢાળ, તન વિકસે મન ઉલ્લસે રે દેખી પ્રભુની રીત. શબ્દો જુઓ, જૂરણ લાગી જી ભળી રે પૂર્ણ બાંધી પ્રીત. કેટલી સરસ વાત. તન વિકસે મન ઉલ્લસે દેખી પ્રભુની રીત. પ્રભુને જોઈને શું થાય છે? દાયક દિલ વસ્યા, પ્રભુ હૃદયમાં કેવા વસી ગયા છે? તો કે એમને તન જોતા જ તન વિકસે મન ઉલ્લસે, મારું શરીર વિકસ્વર થાય છે, મારું મન ઉલ્લાસ પામે છે. જૂરણ લાગી જીભ હળી રે, આમ જીભ તરસી જાય છે એમના ગુણ ગાવા માટે. કેમ? પૂર્ણ બાંધી પ્રીત અડી રે, કારણ કે મેં પ્રભુ સાથે પૂર્ણ પ્રીત બાંધી છે. શું શબ્દો, શું એમની ભક્તિ, શું એમની ખુમારી, કેવી પ્રીત હશે. એક એક શબ્દો જુઓ, નયન જ્યોતિ સમ પ્રીત અડી રે એક સુરત દોય કાન વેદની હરિ ધનવંતરી રે કરીએ આપ સમાન. ભગવાન, મારી વેદનાને તમે કઈ રીતે હરશો? તો કે ધન્વંતરી વૈદની જેમ મારી વેદના હરો. એના દ્વારા શું થાય? તો કે એના દ્વારા હું આપની સમાન જ બની જાઉં. એવું નહીં કે મારી વેદના હરી જાય, તમે કૃપા કરો ને મારી વેદના હરો. નહીં, તમે સામાન્ય વૈદ્ય જેવા નહીં બનો કે જે આવી અને સારવાર કરે અને મને સ્વસ્થ કરે. મને એવો વૈદ્ય નથી જોઈતો. એવો વૈદ્ય તો આ સંસારની અંદરમાં અનેક વાર મને મળ્યા છે. મને એવો વૈદ્ય જોઈએ છે કે જે એવી સારવાર કરે કે હું વૈદ્ય જેવો બની જાઉં, હું સ્વયં વૈદ્ય બની જાઉં, હું દર્દી ન રહું, વૈદ્ય બની જાઉં. આવા ધન્વંતરી વૈદ્ય જેવા હે ભગવાન, આ એમ તમારી સાથે હું પ્રીત કરું છું. કેટલી સરસ વાત. વેદની ઘર વાસો વસ્યો રે નડિયાનાથ કુનાથ પાણી વલોવ્યો એકલો રે ચતુરન ચડ્યો હાથ. હવે સંસારનું સ્વરૂપ કે છે જુઓ, ખડગદાર મધુ લે પશુ રે તેહવો આ સંસાર. કેવો છે આ સંસાર? ખડગદાર મધુ લે પશુ એટલે શું? તો કે તલવારની ધાર હોય, એ ધાર ઉપર કોઈએ મધ લગાડ્યો છે. હવે શું, મધ તો ચાટવાનું મન થાય જ, એટલે મધ ચાટ્યું, પણ મધ હતું ક્યાં? તો કે તલવારની ધાર ઉપર. એટલે શું થયું? મધનો સ્વાદ મળ્યો, પણ કોના ભોગે? તો કે જીભના લોહીના ભોગે મળ્યો. આ સંસાર શું કરે છે?
સુખ આપે છે, પણ કોના ભોગે? મારા આત્માના ભોગે. લોહી નીકળે છે અને મધનો સ્વાદ ચાખવો પડે છે. મધના સ્વાદની લોલુપતા કેવી ભયંકર છે કે ભાન પડે છે કે એકવાર ચાખ્યું હતું અને લોહી નીકળ્યું, પણ તેમ છતાં અંદરનો માયલો જાગતો નથી કે ભાઈ મધ તેલ લેવા ગયું, મારે મારી જીભમાંથી લોહી નથી કાઢવું, મારા ભોગે મને મધ નથી જોઈતું. પણ અનંત કાળથી જીવ એ તલવારની ધાર ઉપર ના મધને ચાટવામાં, એની સુખની અનુભૂતિમાં એ પોતાનો જ જીવનો ભોગ લેતો જાય છે, પોતાના આત્મ સ્વભાવનો ભોગ લેતો જાય છે. એક વાક્યની અંદરમાં કેવી ચોટદાર વાત કરી દીધી. ખડગધાર મધુ લે પશુ રે તેહવો એ સંસાર, લક્ષણ વેદની કર્મનું ફળ કિંપાક વિપાર. કિંપાકના ફળ જેવું છે, જે ખાતા બહુ સરસ લાગે પણ પછી માણસ મૃત્યુ પામે. બસ આવું આ વેદની કર્મ છે. પ્રભુ, મને આ વેદની કર્મમાંથી મુક્ત કર. કેવી રીતે? તું જે શાસન પામે થકે રે, પણ લાધ્યો કર્મનો મર્મ, કોડી કપટ કોઈ દાખ હવે રે, પણ ન તજુ તુજ ધર્મ. કેવી કુમારી! આ વાતોને હજી આપણે આગળ મમડાવીએ આવતીકાલ પર. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.